વડોદરા પાલિકાની કચેરી પાસે દબાણ હટાવો ઝુંબેશ, ખંડેરાવ માર્કેટ પાછળના દબાણો દૂર કરાયા, અધિકારીઓની મિલીભગત સામે સવાલો। વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય વડી કચેરી પાસે શોભાના ગાંઠિયા સમાન ઊભા થયેલા વિવિધ ગેરકાયદેસર દબાણો સામે આજે તંત્ર દ્વારા લાલ આંખ કરીને દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। પાલિકાની દબાણ શાખાની ટીમે ખંડેરાવ માર્કેટ પાછળના ભાગેથી રસ્તાને અડચણરૂપ દબાણો દૂર કરાવ્યા હતા। જોકે આ કામગીરી સામે સ્થાનિકો અને નાગરિકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે। ખંડેરાવ માર્કેટ પાછળ અવારનવાર પાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવે છે, પરંતુ થોડા સમયમાં કોની મહેરબાનીથી આ દબાણો ફરીથી જેવા હતા તેવા યથાવત થઈ જાય છે, તે એક મોટો પ્રશ્ન બન્યો છે। સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં એવી ચર્ચા જોર પકડી રહી છે કે દબાણ શાખાના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની અંદરોઅંદરની મિલીભગત કે રહેમ નજર હેઠળ જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ફરીથી ફૂલી ફાલી રહી છે। માત્ર બતાવવા પૂરતી કાર્યવાહી કરવાને બદલે પાલિકા તંત્ર કાયમી ધોરણે રસ્તો ખુલ્લો કરાવે અને બેદરકાર અધિકારીઓ સામે કડક પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠી છે। कैरेट ऊपर जवा दे, हजू ऊपर कैरेट जवा दे, फिर एंगल बड़ी लारे कमी कोना इशाराથી ચાલે છે, કોણ હપ્તા ખાય છે, કોણ મલાઈ ખાય છે। તો આ લારીઓ ઘણા સમયથી જ્યારે વડોદરા મહાનગરપાલિકાની ટીમ આવતી હોય તો આ લારી ગલ્લા કેમ દૂર નથી થતા? તમે જોઈ શકો કે એક ભાડે આપો તો મારા નોલેજ મુજબ એવું છે કે કોઈ પણ જ્યારે બી કોર્પોરેશનને ટ્રાફિકથી માંડીને કોઈ પણ સફાઈથી માંડીને કંઈ બી સમસ્યા હોય તો એ લારી લાયસન્સવાળી અને બીજી જગ્યાએ ફેરબદલી